वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 સન્ડે રવિ સભા સત્સંગ સભા. સત્સંગ કરી રહ્યા છીએ. સ્વામીએ કહ્યું કે સત્સંગ કરતા કરતા સત્ય અસત્યનો વિવેક આવે છે, સાર અસાર સમજાય છે, મોહ અને ભગવાનમાં પ્રીતિનો આપણને ખ્યાલ આવે છે. આપણું કર્તવ્ય શું છે, આપણે શું કરી રહ્યા છીએ, કેટલું કર્યું, કેટલું કરવાનું બાકી છે, એનો વિચાર જાગે છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું, કાર્ય સંગોન્વહમ સતામ. અમારા સંતો હરિભક્તોએ નિરંતર સંતોનો સમાગમ કરવો. સંતનો સમાગમ કરવાથી મોહ નિદ્રામાંથી જાગૃતિ થાય છે, આપણો અંધાપો દૂર થાય છે, આપણી આંખો ખુલે છે, આપણા કાન સાંભળતા થાય છે, આપણી આંખો દેખતી થાય છે, આપણી જબાન બોલતી થાય છે, આપણા પગ ચાલતા થાય છે, આપણું હૃદય ધબકતું થાય છે અને મળદું બેઠું થઈ જાય છે. એટલે કે ભગવાન સંબંધી ક્રિયા કરે અને એનો વિચાર આવે અને સંપૂર્ણ શુદ્ધ રૂપની અંદર આપણને સત્સંગ અને કુસંગનો ખ્યાલ આવે છે. સાચા સંતના જ્ઞાનની સાથે સાથે દુષ્ટ છે, અસાધુ છે, ભેખધારી છે, કપટી છે, દંભી છે, છળ અને પ્રપંચ કરવાવાળા છે, એનો પણ આપણને ખ્યાલ આવે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીની અંદર આ દ્રષ્ટિનું દાન આપી રહ્યા છે અને આપણને સમજાવી રહ્યા છે કે જેને આપણે પોતે મોટા માનીએ છીએ, જેને સાધુ માનીએ છીએ, સાધુ નથી. બાહ્ય દ્રષ્ટિએ કદાચ ગમે તેટલા મોટા હોય, લોકો એને માનતા હોય, એને સાંભળતા હોય, એના ચરણમાં મસ્તક ઝુકાવતા હોય, પરંતુ એ વ્યક્તિના જીવનની અંદર ભગવાનની આજ્ઞાની ઉપાસનાની દ્રઢતા ન હોય, નિયમ ધર્મની દ્રઢતા ન હોય, સાધુતા ન હોય, સહનશીલતા ન હોય, પરોપકાર વૃત્તિ ન હોય, દેહના પ્રત્યેનો અનાદર ન હોય, આત્મજ્ઞાન ન હોય, ભગવાનનો મહિમા ન હોય અને પોતાના નિયમ ધર્મની અંદર દ્રઢતા ન હોય અને બીજા ઘણા બધા દુર્ગુણોથી ભરેલો હોય, સ્વામી કહે છે કે એને તમે રખે મોટો માનતા. આજે આપણે 47મા પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. એહ વિના મોટાઈ જે અન્ય ખરી તે પણ ખોટી નથી રે,
તે તો સુણી લિયો સહુજન, તે પણ કહું કથી રે, જેમાં પંખીમાં મોટેરો ગોળ, ઝાડમાં તાડ લઈએ રે, તળાવ જળમાં મોટો જોડ, પશુમાં પાડો કહીએ રે, સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાક કર્યો વળી રે, એ તો મોટપ દુઃખદાયક, સમજો સૌ મળી રે. એમ જાણ્યા વિના જગમાય, ઉપાય નથી ઉગર્યાનો રે, કહે નિષ્કુળાનંદ તે ન્યાય, માનો કે નવ માનો રે. આગળ જે કઈ એ પ્રકારની મોટાઈ, એટલા સદગુણો જેનામાં હોય એનામાં એ મોટાઈ છે. મહારાજે વચનામૃતની અંદર પણ સંતને અને હરિભક્તને મોટેરો કોને કહ્યો? કે ત્યાગી હોય દેશ વિદેશમાં જાય, પરંતુ પોતાના ધર્મનો ત્યાગ ન કરે, કનક અને કામિનીનો ત્યાગ કરી અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરે, ધર્મસ્ત્રીનો ત્યાગ રાખે, આજ્ઞા ઉપાસનાની અંદર દ્રઢપણે વર્તે, એ મોટો છે ત્યાગીમાં. અને ગ્રહસ્થમાં મોટેરો કોણ? કે નિયમ નિશ્ચયની દ્રઢતા હોય, નિયમ નિશ્ચયને પક્ષ જેનામાં દ્રઢ હોય, અને ભગવાન અને સંત કહે કે તત્કાળ સાધુ થા, તો એ તત્કાળ સાધુ થાય. તન મન ધન કુટુંબ પરિવાર ભગવાનને અર્થે કરી રાખે, અને સાંખ્યનો વિચાર હંમેશા માટે કરે, વ્યવહાર કરે, સંસાર કરે, નોકરી ધંધા કરે, પરંતુ ભગવાન અને સંતની આજ્ઞામાં રહીને કરે, અનાસક્ત ભાવે કરે, તો એ હરિભક્તમાં મોટેરો છે. અને વરતાલના 20મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ત્યાગી ગ્રહીનો કઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. કઈ સમજણ? પરમાત્માની નિષ્ઠા, પરમાત્માનો સર્વોપરી ભાવ, પરમાત્મા સદા સાકાર અંતર્યામી સર્વજ્ઞ કરતા હર્તા છે, પ્રગટ છે, એ સમજણ. દેહ નાશવંત છે, પરિવર્તનશીલ છે, રોગનું ઘર છે. દેહ તે હું નહીં, હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. અને અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાન અને સંત સિવાય મારા કોઈ નથી. હું ભગવાનનો અને ભગવાન મારા. તમે મારા થયા, હું તમારો થયો બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી. આવી પ્રકારની વિચારધારા જેને હોય, આવી સમજણ જેને હોય, કે ત્યાગી હોય કે ગ્રહી હોય, નિર્વાસનિક થવા માટે, સ્વભાવ અને પ્રકૃતિને ટાળવા માટે, દાસાનું દાસ થઈને સત્સંગની અંદર, ભગવાન અને સંતની અંદર દિવ્ય બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ રાખીને, સમજણ રાખીને સત્સંગ કરે, ભક્તિ કરે, સેવા કરે, આજ્ઞાનું પાલન કરે, એ ત્યાગી હોય કે ગ્રહી હોય તે મોટો. પરંતુ અહીંયા સ્વામી અલગ અલગ પ્રકારના નજર સામે દેખાતા દ્રષ્ટાંતો આપીને સમજાવે છે કે જેમ પંખીની અંદર ઘુવડ મોટો, ઝાડમાં તાડ મોટું, અને તળાવના જળની અંદર મગરમચ્છ મોટો, પશુઓની અંદર પાડો મોટો, સર્પની અંદર તક્ષક નાગ મોટો, અને વીંછીમાં ઠાકરીઓ વીંછી મોટો. પણ સ્વામીએ કહ્યું કે બધા મોટા દુનિયાની દ્રષ્ટિએ ભલે હોય, પરંતુ બધા દુઃખદાયક છે. જે વ્યક્તિ પોતે અહંકારયુક્ત જીવન જીવે છે, વાસના અને દેહાભિમાનનો ત્યાગ નથી કર્યો, અને પોતે હંમેશા માટે એમ જ માનતા આવ્યા, માનતા રહેતા હોય કે હું મોટો છું, જ્ઞાની છું, વિદ્વાન છું, બુદ્ધિશાળી છું, પૈસાદાર છું, રૂપવાન છું, ગુણવાન છું, ધનવાન છું, મારા જેવો કોઈ ભક્તિવાળો નહીં,
એવી પ્રકારનું અભિમાન લઈને ફરતો હોય તો એ બધી દુઃખદાયક મોટાઈ છે. એને કરીને પોતાને સુખ શાંતિ ન મળે, પરંતુ પોતાના યોગની અંદર જે કોઈ આવે એને પણ સુખ શાંતિ ન આપી શકે. એમ જાણ્યા વિના જગમાંય ઉપાય નથી ઉગર્યાનો રે. ભવસાગરથી ઉગારવા માટે, માયામાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે કે જે બધાય સાંસારિક અને માયિક ભાવોથી પર થઈને ગુણાતીત ભાવે વર્તતા હોય એવા જે પરમ એકાંતિક ગુણાતીત સંત, એનો મન કર્મ વચને કરીને સમાગમ કરવામાં આવે, એની આજ્ઞાનું પાલન કરવામાં આવે, એમાં નિર્દોષ બુદ્ધિ રાખવામાં આવે, એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવામાં આવે, તો જ આપણે આ સંસાર સાગરમાંથી ઉગરી શકીએ એમ છીએ. તમે આ વાત માનો કે ન માનો, તો પણ આ વાત એટલી સાચી છે કે સંત અને અસંત તો ઓળખવા જ પડશે. કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં માયા હશે. માયિક ભાવોથી જીવતા એવા સાધુ પણ હશે, હરિભક્તો પણ હશે, બાહ્ય દ્રષ્ટિએ દેખાતા સાધુ, બાહ્ય દ્રષ્ટિએ દેખાતા સત્સંગી હશે. પરંતુ એની મોટાઈ સાચી ક્યારે કહેવાય કે જ્યારે ભગવાનની આજ્ઞા ઉપાસના દ્રઢ હોય ત્યારે. અને એટલા માટે મહારાજે કહ્યું કે સભાની અંદર કદાચ કોઈ એવો પરમ એકાંતિક ભક્ત મેલા ગેલા કપડાવાળો હોય, ફાટેલા કપડા હોય અને સભાના પાછળના ભાગમાં બેઠો હોય, એનામાં કોઈ એવું રૂપ ન હોય, એનામાં કોઈ એવી વાકચતુરાઈ ન હોય, અને બાહ્ય દ્રષ્ટિએ કરીને એવા કોઈ પ્રકારના સદગુણો પણ દેખાતા ન હોય, પરંતુ અંતરથી નિર્વાસનિક હોય અને અતિશય નમ્ર ભાવે, દાસ ભાવે, દિવ્ય ભાવની દ્રષ્ટિ રાખીને સત્સંગની અંદર સેવા ભક્તિ કરતો હોય, એ પરમ એકાંતિક હોય છે, મહાન ભક્ત હોય છે. આગળ સારા કપડાં પહેરીને, ઉજળા કપડાં પહેરીને, આગલી હરોળની અંદર મોટા સોફા ઉપર બેઠો હોય, ખુરશી ઉપર બેઠો હોય, પણ એનામાં નિયમ ધર્મનું ઠેકાણું ન હોય, આજ્ઞાનું ઉપાસના પાકા ન હોય, અને ડુંગળીને લસણનો પણ ત્યાગ ન કર્યો હોય, ખાલી દેખાવા પૂરતો કપાળમાં તિલક ચાંદલો કરતો હોય ને ભગવાનની સાથે કંઈ લેવા દેવા ન હોય, તો બહારના દુનિયાના માણસો કદાચ મોટા માને, પરંતુ ભગવાન અને સંતની નજરની અંદર એની કોઈ કિંમત નથી. એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે નાથજી બુદ્ધિશાળી છે અને પેલો દિવાન મહામૂરખ છે. 3 રાજ્યનું દિવાનગરું કરતો હતો, પરંતુ ભગવાનના દ્રોહમાં પડ્યો અને નાથજી એકદમ ગરીબ પરિસ્થિતિવાળા હરિભક્ત હતા, પરંતુ શાક બકાલો વેચીને પૈસા ભેગા કરીને ગઢપુર આવીને મહારાજ અને સંતોને રસોઈ આપીને જમાડતા અને ભગવાનને રાજી કરતા દાસ ભાવે વર્તતા હતા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ દ્રષ્ટિ જો આપણને આવી જાય તો એવા ભક્તને જોઈને આપણું હૃદય નમી પડે, એવા સંતને જોઈને આપણું હૃદય વંદન કરી બેસે. એના માટે આપણને આદરની, સન્માનની ભાવના થાય, પૂજ્ય ભાવ થાય, અને એના ભાંગેલા તૂટેલા વચનો કે પ્રવચનો આપણને સાકરના કટકા જેવા લાગે, કારણ કે એના જીવન સાથે એ વાતો વણાયેલી છે, દાસત્વ ભાવ છે, ભગવાનની નિષ્ઠા છે, ભગવાનની ઉપાસના દ્રઢ થયેલી છે. આજે આપણે જોઈએ છીએ આ તમામ સદગુરુ સંતોની અંદર કોઠારી બાપા, પૂજ્ય ત્યાગોલ સ્વામી, આ સંતોની વાણી એટલી આમ નિખાલસ હોય છે, પવિત્ર હોય છે. અને ત્યાગોલ સ્વામી જયારે પ્રવચન કરતા હોય એમાં એવી કોઈ વાકપટુતા દેખાય નહીં, શબ્દોની રમક જમક દેખાય નહીં, દ્રષ્ટાંતો અને ઉદાહરણોની અંદર ભવ્યતા દેખાય નહીં. પોતાની આંખો બંધ કરી મહારાજના અને સ્વામીના મહિમાની વાતો કરે, નિયમ ધર્મની દ્રઢતાની વાતો કરે, નિષ્ઠાની વાતો કરે, હરિભક્ત અને આધ્યાત્મિક પોષણ થાય તેવી વાતો કરે, અને આપણને અનુભવાય કે પોતે વાતો કરતા કરતા ભગવાનની મૂર્તિનું ચહચહ સુખ લઈ રહ્યા છે.
કોઠારી બાપા, ઈશ્વરચંદ સ્વામી, આ તમામ સદગુરુ સંતોને આપણે જે આનંદ સ્વરૂપ સ્વામી વગેરે સંતો એવા મહાન વક્તા ન કહી શકાય, પરંતુ એમની વાણીમાં દિવ્યતા છે, વાણીમાં પ્રભાવ છે, વાણીમાં અતિશય ભગવાનનો મહિમા છે, ભગવાનની રીઝવવાની ભાવના છે. એમની વાણી નિર્દંભ છે. એમના પેટમાં કપટ નથી, છળ નથી, અને સારું સારું મીઠું મીઠું બોલીને લોકોની વાહવાહ કરવાની ભાવના પણ નથી. ભગવાને અતિશય કૃપા કરીને મનુષ્ય શરીર આપ્યું અને ભગવાનનો મહાન ઉપકાર છે. એટલા માટે આ વાણી દ્વારા ભગવાનના મહિમાનું ગાન કરીએ, સંતોના મહિમાનું ગાન કરીએ. બીજાને ઉપદેશ આપવા માટે નહીં, પરંતુ પોતાનું કર્તવ્ય માનીને, પોતાની ભક્તિ માનીને દાસ ભાવે પ્રવચન કરતા હોય, સેવા કરતા હોય, વિચરણ કરતા હોય, પધરામણી કરતા હોય, નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરતા હોય, એ સાધુપણું છે. અને એવા સંતો કે હરિભક્તો બાહ્ય દ્રષ્ટિએ આપણને મોટા ન દેખાય, પરંતુ ઘણા બધા મોટા છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને અહીંયા આગળ સમજાવ્યું કે ખરી મોટાઈ, જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢથી ગઢપુરની અંદર પધાર્યા, મહારાજ પોતે અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા, અને તે વખતે સ્વામીને આવતા જોયા એટલે સ્વામીને બેસવા માટે સુખ સ્વામી એમના માટે આસન લેવા માટે ગયા, અને મહારાજે સુખ સ્વામીને કહ્યું કે રહેવા દો, આ સાધુની મોટાઈ આસને કરી નથી, એમની મોટાઈ તો અનાદિની છે. એમની મોટાઈ અનાદિની કઈ હતી? અનાદિકાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તોને આ સાધુ અક્ષર બ્રહ્મ પોતામાં ધારી રહ્યા છે. અનાદિ મોટાઈ કઈ હતી? કે પોતાના યોગે કરીને, પોતાના પ્રસંગમાં આવેલા તમામ જીવાત્માને વાસના ટાળીને, સ્વભાવ ટાળીને, નિર્વાસનિક કરીને, જીવભાવ ટાળીને, બ્રહ્મરૂપ કરીને ભગવાનના ધામના અધિકારી કરી શકે એવી પ્રકારની શક્તિ સામર્થ્ય અક્ષર બ્રહ્મની પાસે છે. આ એમની અનાદિની મોટાઈ છે. અને સ્વામી એટલા માટે પોતાની વાતમાં લખ્યું કે અમને બીજું કંઈ આવડતું નથી, અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. આ મોટાઈ, આવી મોટાઈ જેની પાસે છે, તૈલ ધારા વ્રત ભગવાન પુરુષોત્તમ નારાયણને પોતાના અંગે અંગમાં ધારી રહ્યા છે. આટલું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય હોવા છતાં પણ 24 કલાક એમને અનુસંધાન રહ્યા કરે છે કે આ બધું ઐશ્વર્ય પ્રતાપ હોવા છતાં પણ હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું, સેવક છું, ઉપાસક છું, ભક્ત છું, સાધુ છું. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા ભવ્ય કાર્યો કર્યા છે. એક કાર્ય આપણે લઈએ તો એક કાર્ય ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સાધુ કોઈ સામાન્ય નથી. એ દિલ્હીનું અક્ષરધામ લો, ગાંધીનગરનું અક્ષરધામ લો, અથવા તો પછી 1000 સાધુ બનાવ્યા એ કાર્ય લો, અથવા તો લાખોની સંખ્યામાં પત્રો લખ્યા એ કાર્ય લો, અથવા તો લાખો ઘરોમાં પધરામણી કરી એ કાર્ય લો, અથવા તો ડોક્ટર અબ્દુલ કલામ જેવા મુસ્લિમ રાષ્ટ્રપતિ એને પોતાના શિષ્ય બનાવ્યા અને લાખો લોકોને વ્યસનોમાંથી મુક્ત કર્યા. આવા કાર્ય લો, એ એમની મોટાઈ છે. ચોક્કસ એની ના નથી, પરંતુ એમની મોટાઈ જીવને બ્રહ્મરૂપ કરવાની છે, ભગવાનમાં જોડવાની છે, નિર્વાસનિક કરવાની છે, ગુણાતીત ભાવને પમાડવાની છે. તો આવી મોટાઈ જેના જીવન સાથે વણાયેલી છે એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે. આપણે શોધવાની જરૂર નથી, આપણને સામેથી મળ્યા છે. આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણની અતિશય કૃપા થયેલી છે કે આવા સંતનો આપણને ભેટો કરાવ્યો છે, અને એ સંતે કૃપા કરીને આપણને પોતાના શરણમાં લીધા છે. હવે એમને વળગી રહીએ, એમાં ક્યારેય પણ શંકા કુશંકા ન કરીએ, મનુષ્ય ભાવ ન પરઠીએ, એમાં દિવ્ય ભાવ અખંડ રહ્યા કરે, મનુષ્ય ભાવ આવે જ નહીં. અને એમની આજ્ઞા પ્રમાણે
દાસત્વ ભાવ રાખીને નિર્માનીપણે કેવળ એમને રાજી કરવા માટે અને આપણા આત્માના કલ્યાણના માટે સેવા ભક્તિ અને સત્સંગ કરતા રહીએ, એ જ આપણી સાચી સાધના છે. ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિને પ્રાર્થના કરીએ કે આવી દ્રષ્ટિ અને આવો મહિમાનો વિચાર આપણને હંમેશના માટે રહ્યા કરે અને ગુણાતીત સંતની અંદર આપણે દાસ ભાવે જોડાઈએ, પ્રીતિ અને આત્મબુદ્ધિ કરીએ, દિવ્ય ભાવ રાખીએ. એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે, એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. ફરીથી પણ હેપી સન્ડે, હેપી રવિ સભા, હેપી સત્સંગ સભા. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. જય સ્વામિનારાયણ.